एम छो दोस्तों नमस्कार बधाने। लास्ट विडियो लेक्चर में आपणे स्वाध्याय 4.5 स्टार्ट करी दीधुं हतुं मित्रों। एनो पहलो बीजो अने त्रीजो दाखलो आपणे गणी गया था। हवे आजे चौथा दाखलाथी आपणे आगळ वधवानुं छे मित्रों। व्यवस्थित बधा प्रेक्टिस पण करता हशो। ओके, कारण के प्रेक्टिस छे महत्वनी छे मित्रों। प्रेक्टिस वगर परफेक्शन झड़पथी आवी शकतुं नथी मित्रों। चालो तो चौथा दाखला में तीजा दाखला में 2x2 श्रेणी पर जे आपणे कर्युं हतुं काम ई ज 3x3 पर आपणे करवानुं छे कि a इंटू एडजॉइंट ऑफ ए आपणुं जे परिणाम छे ई चकासवानुं छे। a इंटू एडजॉइंट ऑफ ए नो गुणाकार के एडजॉइंट ऑफ ए इंटू ए नो गुणाकार ए ना निश्चायकना मूल्य इंटू एकम श्रेणिक आई जेटलुं थाय छे 3x3 माटे। तो पहला तो आपणे निश्चायकनुं मूल्य ज आनी अंदर मेळवी लईए कि शुं थशे। a नो निश्चायक बराबर 1 -1 2 3 0 -2 1 0 3। હવે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવામાં આપણી પાસે સરળતા થઈ જશે બીજા સ્તંભમાં। બીજા સ્તંભમાં જેમ જોશો તો 2 0 આવે છે એટલે બીજા સ્તંભને સંગત આપણે વિસ્તરણ કરશું તો આ ઘટકની પોતાની નિશાની -1 છે, પણ એની નિશાની એકચ્યુઅલી આપણે આ 9 ઘટકો પ્રમાણે શું હોય છે તો કે પ્લસ માઇનસ પ્લસ, એટલે આની માઇનસ અને પાછા -1। ઓકે, અને એના ગુણાકારમાં ઈ સ્તંભ અને ઈ હાર કાઢી નાખો એટલે આ 4 ઘટકો વધે, એનો ક્રોસ ગુણાકાર 3 તેરી 9 માઇનસ માઇનસ પ્લસ 2 અને આ ઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 11। ઓકે, આ થશે નિશ્ચાયક એ નું મૂલ્ય આપણને 11 મળ્યું છે। હવે આપણે એનો એડજોઇન્ટ મેળવી લઈએ, પછી એ સાથે એના ગુણાકાર કરશું। તો એડજોઇન્ટ મેળવવા માટે જો તમારે 9 ઘટકો માટે A11 થી લઈ અને A33 સુધીના ઘટકો લખી અને કરવું હોય તોય વાંધો નહીં, અને નહીં તો આપણી મેથડ પ્રમાણે 5x5 નો નિશ્ચાયક બનાવીને પણ કરી શકો છો। તો હું 5x5 પ્રમાણે કરું તો આ 1 -1 2 3 0 -2 1 0 3। હવે પહેલા બે સ્તંભ પાછા અહીં રિપીટ કરી દેવાના 1 3 1 અને -1 0 0। આ રિપીટ થઈ જાય એટલે આ હાર સ્તંભ છે એ 5 બની ગયા। નીચે પાછી પેલી બે રો રિપીટ કરી દેવાની એટલે 1 -1 2 1 -1। બીજી રો આખી રિપીટ કરો એટલે 3 0 -2 3 0। ઓકે, તો આ રિપીટ થઈ જાય પછી તમારે પેલી રો કાઢી નાખવાની અને પહેલો કોલમ કાઢી નાખવાનો। આ નીકળી જાય પછી આના તમારે ક્રોસ ગુણાકાર કરતા જવાના છે। તો એ આપણને શું આપશે તો કે એડજોઇન્ટ ઓફ એ। તેથી એડજોઇન્ટ ઓફ એ બરાબર ડાયરેક્ટ લખીએ છીએ આપણે સીધું જ। ઓકે, આ સ્તંભ લેશું એને આપણે હારમાં લખવાનો છે। તો 0 -0 એટલે તો 0 જ આવ્યો, પછી આ 0 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે બીજો ઘટક 3 થશે, પછી આ માઇનસ માઇનસ પ્લસ 2 × 2 -0 એટલે 2। પછી હવે બીજું લઈએ -2 -9 એટલે -11। પછી 3 -2 એટલે 1, પછી 6 + 2 એટલે 8, પછી અહીંયા 0 -0 એટલે આ થશે 0, પછી -1 -0 એટલે -1, પછી 0 --+3 એટલે આ થશે 3। તો આ આપણને એડજોઇન્ટ મળી ગયું। ઓકે, એટલે એકદમ સિમ્પલ છે। આને 2-3 વાર પ્રેક્ટિસ કરો એટલે આરામથી તમને આમ ફાવી જાય એવું છે, જરાય અઘરું છે નહીં। એટલે આની મદદથી અથવા તો 9 ઘટકો A11 થી લઈને A33 સુધી તમે 9 ઘટકોના સહવયવ લખવાના અને પછી એનો તમારે એના ઉપરથી એડજોઇન્ટ લખવાનો, એટલે કે જે તમે 9 ઘટકોને લખ્યા હોય એને તમારે સ્તંભમાં ફેરવવાનું। આમાં સ્તંભમાંથી આપણે આરમાં લઈ જઈએ છીએ, એટલો જ ફરક છે। આમાં નિશાનીઓ ક્યાંય મૂકવી પડતી નથી, ઓમાં તમારે નિશાનીઓ દરેકમાં મૂકવી પડશે। ઓકે, હવે આપણે શું કરીએ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ। હવે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, તો એ છે આપણી પાસે 1 -1 2 3 0 -2 1 0 3। એનો ગુણાકાર 0 3 2 -11 1 8 0 -1 3 સાથે કરીએ આપણે। તો આ ગુણાકાર પહેલી યાર પહેલો સ્તંભ એટલે આ 0 -+11 + 0 એટલે આ થયા 11,
પછી બીજી હાર બીજો પહેલી હાર બીજો સ્તંભ એટલે આ 3 -1 અને -2 એટલે 0. ઓકે, એ 0 જ મળવાના હોય છે. આ પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 2 -8 અને +6 એટલે એ 0 જ થશે, કારણ કે આનો ગુણાકાર છે એ નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ આઈ માટે, એટલે આ અદિશ શ્રેણિક મળે આપણને, એટલે અગ્ર વિકર્ણમાં 11 આવશે, બાકી બધા 0 જ આવશે, એટલે આંખ બંધ કરીને પણ લખી શકાય એવું છે. બીજી હાર બીજો સ્તંભ 0 0 0, પછી બીજી હાર બીજો સ્તંભ 9 0 + 2 એટલે 11, પછી પાછું 6 0 -6 એટલે 0, પછી 0 0 0 0, પછી 3 0 -3 એટલે પાછા 0, પછી 2 0 અને 9 એટલે 11. ઓકે, હવે આમાંથી 11 કોમન કાઢી લઈએ આપણે, 11 કોમન કાઢી લેશું એટલે આ થઈ જશે 1 0 0 0 1 0 અને 0 0 1. તો 11 એટલે શું? તો કે 11 એટલે a નો નિશ્ચાયક, એટલે નિશ્ચાયક a ઇન્ટુ આ થઈ ગયો એકમ શ્રેણિક i, એટલે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર a નો નિશ્ચાયક ઇન્ટુ i આપણે બતાવી દીધું છે. આના બરાબર આ, હવે આ લઈ અને આ બતાવી દઈશું. તથા એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a હવે લઈ, તો એડજોઇન્ટ છે આપણી પાસે 0 3 2 -11 1 8, પછી 0 -1 3 0 -1 3, એની સાથે ગુણાકારમાં એ અહીં લખો તો આપણે, એટલે 1 -1 2 3 0 -2 1 0 3. ચાલો, હવે આ બેનો ગુણાકાર તમે કરશો એટલે એમાં પણ આની જેમ જ થવાનું છે. ઓકે, તમે જોશો તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 0 9 ને 2 11, પછી પહેલી હાર બીજો સ્તંભ 0 0 0, પછી પહેલી હાર ત્રીજો સ્તંભ 0 -6 +6 એટલે 0, પછી આની સાથે એટલે -11 +3 +8 એટલે 0, પછી +11 0 0 એટલે આ 11, પછી -22 -2 એટલે -24 ને 8 તેરી +24 એટલે 0 0 -3 +3 0, પછી આ થશે 0 0 0 અને આ 0 2 અને 9 11 થઈ ગયું. આના જેવું જ થયું ત્યાં પણ. ઓકે, એટલે બરાબર એમાંથી 11 કોમન કાઢી લઈ એટલે 1 0 0 0 1 0 અને 0 0 1. તો આ 11 એટલે a નો નિશ્ચાયક અને આ એટલે i. તો આપણે કહી શકીએ આ જે આવ્યું છે એને 1 નંબર અને આ જે આવ્યું છે એને 2 નંબર. પરિણામ 1 અને 2 પરથી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a બરાબર a ના નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ i. ઓકે, તો આ આપણે ચકાસી દીધું. નોંધી લ્યો મિત્રો આ દાખલાને પણ. ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 5 થી આપણે આપેલા શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એનો વ્યસ્ત મેળવવાનો છે. ઓકે, એને નામ નથી આપેલા રકમની અંદર a b c કે કાંઈ પણ, એટલે આપણે દરેકને a નામ આપી દઈશું. શ્રેણિક a બરાબર આ 2x2 શ્રેણિક આપ્યો છે 2 -2 4 3. ઓકે, અને છઠ્ઠો પણ એક 2x2 આપ્યો છે, એને તમારે નામ એ આપેલું નથી, એને નામ આપવાનું. ઓકે, તો એક હું કરું છું, એક તમારા માટે છે. ઓકે, ચાલો હવે શ્રેણિક a ના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં એ ચકાસવા આપણે શું કરવું પડે, તો કે એના નિશ્ચાયકનું મૂલ્ય છે, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 આવે તો એનું એ ઇન્વર્સ છે એ અસ્તિત્વ ધરાવે એમ કહેવાય. એટલે પહેલું કામ શું કરવાનું હંમેશા, તો કે એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. 2 -2 4 3, તો આ થશે 6 -8 ઇઝ ઇક્વલ ટુ 14. એટલે a ના નિશ્ચાયકનું મૂલ્ય 14 મળ્યું, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી a ઇન્વર્સનું અસ્તિત્વ છે. ઓકે, આ અસ્તિત્વ છે એ વિધાન લખવું ખૂબ જ જરૂરી છે, આ લખવાનું જ છે. ઓકે, ચાલો હવે એનો એડજોઇન્ટ, તો એડજોઇન્ટ મેળવવા માટે તો 2x2 માં એકદમ સહેલું કામ છે.
2x2 એડજોઇન્ટ મેટ્રિક્સ મેળવવું હોય એનો મતલબ કે એના અગ્ર વિકર્ણોની અદલા બદલી કરવાની. 2 3 છે તો આ 3 2 કરી નાખ્યા અને આ બેની નિશાની વિરુદ્ધ, એટલે આ પ્લસ છે તો માઇનસ ને આ માઇનસ છે તો પ્લસ થઈ જશે. એટલે એડજોઇન્ટ પણ મળી ગયો છે. હવે કામ તો ખાલી આટલું જ રહ્યું સૂત્રનું જ. હવે એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. નિશ્ચાયકનું મૂલ્ય અને એડજોઇન્ટ બે મળી જાય પછી એ ઇન્વર્સનું સૂત્ર લેવાનું અને સૂત્ર લઈ અને એમાં કિંમત મૂકવાની. એટલે 1/a ના નિશ્ચાયકનું મૂલ્ય 14 છે અને આ મળ્યું છે આપણને 3 2 -4 2. ચાલો આ 14 ને અંદર દરેક ઘટકને આપણે ભાંગી નાખશું 14 વડે. જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડવાના, ન ઉડે તો એમને રાખવાના. ઓકે, તો આ એ ઇન્વર્સ આપણને શું મળશે તો કે 3/14, પછી આ છેદ ઉડશે એટલે 1/7, આ -2/7 અને આ 1/7. તો આ મળ્યો આપણને એ ઇન્વર્સ મળી ગયું છે. એવું જ તમારે આના માટે કરવાનું છે. આને પણ એ બરાબર લઈ લેવાનું. ઓકે, તો આ HW તમને આપી દઉં છું. નોંધી લો મિત્રો. ચાલો હવે એવું જ કામ આપણે 7મા દાખલામાં 3x3 માટે એનો વ્યસ્ત શ્રેણિક, આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો એ મેળવવાનો છે. મેળવીએ. પહેલું કામ શું કરવાનું મિત્રો? ચાલો કયો જોઈએ. પહેલાં શું કરવાનું તો કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં ચકાસવા, એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 છે કે નથી એ આપણે ચેક કરવાનું. એટલે એ નો નિશ્ચાયક બરાબર 1 2 3 0 2 4 અને 0 0 5. ઓકે, આમાં પણ 2 0 આવી જાય. આને લ્યો અથવા તો આને, આપણે આનો ઉપયોગ કરી લઈએ તો 1. આ હાર અને આ સ્તંભ કાઢી નાખો એટલે બાકીના 4 ઘટકો 5 દુ 10 -0 તો આ 10. એટલે એ ના નિશ્ચાયકનું મૂલ્ય 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચાલો એ ઇન્વર્સનું અસ્તિત્વ આપણને મળી ગયું છે. હવે એનો એડજોઇન્ટ મેટ્રિક મેળવવો છે. તો એડજોઇન્ટ મેટ્રિક માટે આપણે કરીએ છીએ એમ જ થોડીક પ્રેક્ટિસ તમને વધારે થાય, સહવયવોની મદદથી કરવું હોય તો એ રીતે, નહીં તો આપણી 5x5માં કન્વર્ટ કરીને પણ કરી શકીએ. આપણે કરીએ છીએ 1 2 3 0 2 4 0 0 5. પહેલાં 2 કોલમ પાછા રિપીટ કરો. 1 0 0 2 2 0 અને પહેલી 2 કોલમ નીચે રિપીટ કરી દો. 1 2 3 1 2 0 2 4 0 2. હવે પહેલી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખવાનો અને સીધો એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ ઓફ એ માટે હવે આમ ઊભા સ્તંભમાં ઘટકો લેતા જશું. 5 દુ 10 -0 એટલે 10 લખશું હારમાં. ચાલો હવે આ 0 -10 એટલે -10, પછી 4 દુ 8 -6 એટલે 2, પછી 0 -0 એટલે આ 0, પછી 5 -0 એટલે 5, પછી 0 -4 એટલે -4, પછી આ 0 0 0, પછી I પાછો 0 અને 2 -0 એટલે 2. ઓકે, તો તમે એટલું જોઈ શકશો કે એડજોઇન્ટ જે મળશે અને એનો વ્યસ્ત શ્રેણિક મળશે જો અગ્ર વિકર્ણની આ બાજુના ત્રણેય ઘટક અથવા તો ઉપરની બાજુના ત્રણેય ઘટક જો શૂન્ય હશે તો એડજોઇન્ટમાં E0 મળશે અને એના ઇન્વર્સમાં પણ E0 જ ઘટકો રહેશે. ઓકે, એટલે એડજોઇન્ટ આપણે મેળવી લીધો છે. હવે સૂત્ર લેશું આપણે. હવે એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો અહીંયા મૂકીએ આપણે. તેથી એ ઇન્વર્સ બરાબર 1/10 અને આ 10 -10 2 0 5 -4 0 0 2. ચાલો દરેકને આપણે 10 વડે ભાંગી દેશું એટલે એ ઇન્વર્સ મળી જશે. એ ઇન્વર્સ 1 -1 1/5 2 ભાગ્યા 10 એટલે 1/5 થઈ જશે. પછી 0 1/2 -2/5 0 0 અને 1/5. ચાલો આ આપણો એ ઇન્વર્સ મળી ગયો છે મિત્રો. તો નોંધી લો આખી
રીત પછીનો કરીએ. એકાદ બે દાખલા તમને હોમવર્કમાં આપું છું, આના જેવા જ છે, આ જ રીતે કરવાના છે. એકાદો હું ગણીશ. ચાલો મિત્રો, દાખલા નંબર 7 જેવો આપણે કર્યો હતો એના જેવા જ છે. 8, 9 અને 10 બધામાં વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. માનો કે નિશ્ચાયકનું મૂલ્ય =0 આવે તો કરવાનું કે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, તો પછી અહીંયાથી આગળ કાંઈ પ્રોસેસ કરવાની હોતી નથી. ઓકે, એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, એનું મૂલ્ય =0, તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બસ પૂરું થઈ ગયું, સ્ટોપ ત્યાંથી થઈ જવાનું. ઓકે, પણ એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે તો આપણે કહ્યું એમ કે એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે એટલે એડજોઇન્ટ મેળવવાનો, અને એડજોઇન્ટ મેળવીને એ ઇન્વર્સનું સૂત્ર લઈને એમાં જે એડજોઇન્ટ ઇન્ટુ 1 નિશ્ચાયકનું મૂલ્ય. ઓકે, તો 8, 9 અને 10 આ ત્રણે દાખલા તમારે પ્રેક્ટિસ થઈ જાય એના માટે હોમવર્કમાં જ આપી દઉં છું. આના પછીનો 11મો દાખલો છે, એમાં થોડા ત્રિકોણમિતિ પદો છે, તો એ હું ગણું છું. આ ત્રણે તમારે હોમવર્કમાં કરી નાખવાના છે મિત્રો. ચાલો, પછીના 11મા દાખલા ઉપર શ્રેણિક એ આપ્યો છે 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. તો પહેલાં તો એના નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવીએ. તો એનો નિશ્ચાયક 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. ઓકે, આમાં પણ પહેલો સ્તંભ અથવા તો પહેલી હાર ગમે એની મદદથી કરી શકો. પહેલી હાર પહેલો સ્તંભ કાઢી નાખો એટલે આનો ક્રોસ ગુણાકાર થશે. આની નિશાની +1 હોય એટલે 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર. બેમાંથી માઇનસ કોમન કાઢીશ એટલે બારે આવશે -1 કૌંસમાં cos સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આ -1 × 1 બરાબર -1. આ એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 મળ્યું, તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. કે આ લખવાનું જ છે. ચાલો, હવે એનો એડજોઇન્ટ મેટ્રિક મેળવવો પડશે. તો એના માટે આપણે લખીએ 1 0 0 0 0 cos alpha sin alpha sin alpha minus cos alpha. ઓકે, પહેલા બે સ્તંભ ફરી પાછા રિપીટ કરી દઉં એટલે 1 0 0 0 cos alpha sin alpha. હવે નીચે પહેલી બે હાર આખી રિપીટ કરું એટલે 1 0 0 1 0. બીજી હાર રિપીટ કરું એટલે 0 cos alpha sin alpha 0 અને cos alpha. શું કરવાનું હવે? 5 × 5 બની જાય પછી શું કરવાનું? આપણે પહેલી હાર અને પહેલો સ્તંભ દૂર કરી દેવાના. પહેલી હાર કાઢી નાખો, પહેલો સ્તંભ દૂર કરી નાખો. તેથી એડજોઇન્ટ મેટ્રિક્સ ઓફ એ બરાબર, ચાલો, માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. અહીંયા કર્યું છે -cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ -1. ઓકે, પછી આ 0 0 આ 0. ઓકે, આમ લેતા જાવ એટલે આમ લખવાનું છે હારમાં. પછી 0 0 0, પછી આનો ક્રોસ થશે 0 0 0, પછી -cos આલ્ફા અને -0, પછી 0 - સાઇન આલ્ફા, પછી ત્રીજું 0 0 0 0 - સાઇન આલ્ફા, અને આ થશે cos આલ્ફા -0 એટલે cos આલ્ફા. આ મળ્યો આપણને એડજોઇન્ટ. ઓકે, હવે સૂત્ર લેવાનું આપણે, એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર. ચાલો, તેથી એ ઇન્વર્સ બરાબર 1/-1 અને એનો એડજોઇન્ટ મળ્યો છે 1 0 0 0 cos આલ્ફા સાઇન આલ્ફા, પછી 0 સાઇન આલ્ફા અને cos આલ્ફા. હવે માઇનસ છે એને અંદર ગુણી દેશું એટલે માઇનસ છે એ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે. એટલે 1 0 0 0 cos આલ્ફા સાઇન આલ્ફા, 0 સાઇન આલ્ફા અને
કોસ આલ્ફા. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ શ્રેણિકની અંદર આપણને જે મૂળ શ્રેણિક આપ્યો તો એવો ને એવો જ એનો વ્યસ્ત પણ આપણને મળી ગયો છે મિત્રો. ઓકે, તો નોંધી લ્યો મિત્રો આ દાખલાઓને પણ. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 12, 13 અને 14 ઉપર આવો. એમાં 12માં દાખલામાં જે આપણે ચકાસવાનું છે એ ઉદાહરણ 25મું આપણે કર્યું હતું એના જેવું જ છે. મેં ત્યારે તમને કીધું હતું કે સ્વાધ્યાયમાં આવો દાખલો આવશે તો એ તમારા ઉપર છોડીશ. ઓકે, 25મું ઉદાહરણ આખું આપણે જેવી રીતે કર્યું છે એવી જ રીતે કરવાનું છે. ઓકે, ઉદાહરણ 25 જેવો છે આ. ઓકે, તો એ જ રીતે કરવાનો છે. પછી એ જ રીતે જો a બરાબર 3(1 - 2) હોય તો સાબિત કરો કે a² - 5a + 7i બરાબર o, એટલે કે શૂન્ય શ્રેણિક. ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરવાની છે અને તે પરથી a ઇન્વર્સ શોધવાનો છે, એટલે કે આપેલા સમીકરણની મદદથી. ઉદાહરણ નંબર 26માં જેમ કર્યું છે આપણે એ જ રીતે ઉદાહરણ 26 જેવો છે આ. ઓકે, એટલે 12 અને 13 આ બેય દાખલા છે એ તમને હોમવર્કમાં આપું છું. ઓકે, એના પછીનો 14મો દાખલો છે એ આપણે કરીએ છીએ. ઓકે, તો 14મા દાખલામાં શ્રેણિક a આપ્યો છે 3 2 1 1 માટે સંખ્યાઓ a અને b શોધો કે જેથી a² + સ્મોલ a * કેપિટલ A + b * i બરાબર o. ઓકે, તો આ સમીકરણ જે આપ્યું છે એ સમીકરણમાં આવતા અજ્ઞાત a અને b ની કિંમત આપણે મેળવવાની છે. તો શ્રેણિક a તો આપણને આપ્યો જ છે, તો ઓલું સમીકરણ જ લઈએ આપણે. a² + a + bi બરાબર o. હવે a * a કરી નાખીએ અને આપણે a * a + bi બરાબર o. એનો ને એનો એની સાથે 3 2 1 1 * 3 2 1 1 પ્લસ a ના ગુણાકારમાં a, એટલે 3 2 1 1 પ્લસ b * એકમ શ્રેણિક 1 0 0 1 બરાબર, હમણાં o રાખીએ છીએ પછી એને શૂન્ય શ્રેણિક 2 × 2 લખી નાખશું આપણે. ઓકે, આનો બેયનો ગુણાકાર કરો. આનો બેયનો ગુણાકાર કરશું. પહેલી વાર પહેલો શ્રમ 3 તેરી 9 ને 2 11, પછી 3 દુ 6 ને 2 8, પછી 3 ને 1 4, 2 ને 1 3 વત્તા એ અંદર ગુણી દઈ તો આ થઈ જાય 3a 2a a અને a. એવી જ રીતે b ને અંદર ગુણી દેશું એટલે b 0 0 b બરાબર o. હવે આ ત્રણેયનો સરવાળો આપણે કરશું, અથવા તો આને સામે મોકલી દઈએ તો પણ ચાલે. ઓકે, તો 11 + 3a + b પહેલો ઘટક લીધો છે. પછી 8 + 2a + 0 અને આ થશે 4 + a + 0, પછી આ થશે 3 + a + b બરાબર o. સામે હવે આને આપણે થોડુંક વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ તો 3a + b + 11, પછી 2a + 8 a + 4 અને a + b + 3 a + b + 3 સામે આપણે શૂન્ય શ્રેણિક 2 × 2 લખી નાખીએ. હવે અનુરૂપ બે શ્રેણિકો સમાન છે તો એના અનુરૂપ ઘટકો સરખાવી શકાય. એટલે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજ રાખું છું. 3a + b + 11 બરાબર 0, 2a + 8 બરાબર 0, પછી a + 4 બરાબર 0 અને a + b + 3 બરાબર 0. તો એની કિંમત તો સીધી અહીંથી મળી જશે અને a બરાબર -4. ઓકે, -4 આનું સમાધાન કરે છે. -8 = 0. હવે આ જ કિંમત છે આમાં મૂકી દઈ તો આ 2 અને આ 3 આપી દઉં છું. સમીકરણ 3માં a બરાબર -4 લેતા તો -4 + b + 3 બરાબર 0, તો b -1 બરાબર 0, તો b બરાબર 1. તેથી a બરાબર -4 અને b બરાબર 1 એ સમીકરણ
1 અને 2 નું પણ સમાધાન કરે છે. ઓકે, આમાં -4 મૂકશો એટલે -12 અને આ 1 + 11 એટલે -12 + 12 0 થઈ ગયું અને અહીં -4 × 2 = 8 -8 + 8 0 એટલે બે સમીકરણનું સમાધાન આ બે કિંમતો કરે છે. તો આ આપણે એ અને બી મેળવી દીધા છે. નોંધી લો મિત્રો આને. ચાલો પછીના દાખલા નંબર 15 ઉપર આવો. ઓકે, 3x3 શ્રેણિક માટે છે. આપણે અગાઉ જે જોયું છે ઉદાહરણ 26 ની અંદર અને આગળ જે તમને 14મો દાખલો આપ્યો હતો, 13મો દાખલો, એ પ્રમાણે એ 2x2 શ્રેણિક માટે સમીકરણ સાબિત કરવાનું અને એ ઇન્વર્સ મેળવવાનો હતો. આ 3x3 શ્રેણિક માટે અને એ નો ક્યુબ પણ આપ્યો છે. એટલે a³ - 6a² + 5a + 11i = O આવું સમીકરણ પહેલા સાબિત કરવાનું છે અને તે પરથી એ ઇન્વર્સ શોધવાનો છે. તો 15મો અને 16મો દાખલામાં બેયમાં સરખી જ ક્રિયાઓ થવાની છે. એટલે એક હું કરીશ, એક તમને આપીશ મિત્રો. ઓકે, ચાલો તો પહેલા આ a³ મેળવવા પહેલા a² એ તો છે આપણી પાસે, a² પહેલા મેળવીએ અને પછી a³ મેળવીએ. તો a² પહેલા મેળવીએ તો a² = a × a. તો a² ના ઘટકો 1 1 2 1 2 -1 1 -3 3 એનો એની સાથે ગુણાકાર એટલે 1 1 2 1 2 -1 1 -3 3. ચાલો કરીએ ગુણાકાર. ઓકે, બહુ નાનકડા જ આંકડાઓ છે એટલે સીધો સરવાળો બધું કરી લેશું આપણે. તો 1 + 1 2 + 2 4. પહેલી યાર બીજો સ્તંભ 1 1 1 + 2 એટલે 3 -1 એટલે પાછા 2 થઈ જશે. આનો આની સાથે ગુણાકાર 1 - 3 એટલે -2 -2 + 3 એટલે 1. પછી આનો આની સાથે ગુણાકાર એટલે 1 + 2 એટલે 3 -6 એટલે -3. પછી આનો આની સાથે એટલે 1 + 4 એટલે 5 + 3 એટલે 8. પછી આનો છેલ્લે સમ સાથે 1 -6 એટલે -5 -5 ને -9 એટલે -14. પછી આનો આની સાથે ગુણાકાર 2 - 1 એટલે 1 + 6 એટલે 7. 2 - 2 એટલે 0 -3. પછી આ થશે 2 - +3 એટલે 5 અને 9 9 ને 5 14 એટલે આ +14. તો આ a² આપણને મળ્યો છે. તથા a³ હવે મેળવવો પડશે. a³ માટે a × a² કરવા પડશે. a × a². a × a² એટલે a ના ઘટકો છે આપણી પાસે 1 1 2. હવે કે a × a² લખો કે a² × a લખો, બે વસ્તુ એક જ છે. ઓકે, એનાથી કોઈ ફેર પડતો નથી. ઓકે, 1 1 2 1 2 -1 1 -3 3. આ a એના ગુણાકારમાં a² 4 2 1 -3 8 -14 7 -3 +14. ચાલો હવે આ બેનો ગુણાકાર આપણે મેળવવો પડશે. તો a³ બરાબર પહેલી યાર પહેલો સ્તંભ એટલે 4 - 3. જો સરવાળા બાદ બાકી બે ઘટકો થાય એટલે કરતા જવાના. જો 4 × 4 -3 એટલે 1 + 7 એટલે 8. ડાયરેક્ટ લખું છું, આ 8 થયા. હવે પહેલી યાર બીજો સ્તંભ એટલે 2 + 8 એટલે 10 - 3 એટલે 7. પછી 1 -14 +14 એટલે 1 જ રહેશે. પછી 4 -6 એટલે -2 અને -21 -23. પછી 2 8 × 16 એટલે 2 ને 16 18 18 + 9 એટલે 27. માઇનસ માઇનસ એક જ મિનિટ 2 + 16 એટલે 18 અને માઇનસ માઇનસ +9 એટલે 27 બરોબર છે. હવે 1 - 28 એટલે -27 -27 અને 14 × 42
એટલે -42 અને -27 એટલે 9 6 -69 થશે. ઓકે, પછી હવે ત્રીજી હાર એટલે 8 ને 3 11 ને 7 તેરી 21 અને 11 32. પછી 4 -8 એટલે -4 અને -9 એટલે -13. -4 અને -9 એટલે -13 થયા. આ 2 માઇનસ પ્લસ 14 એટલે 16 અને 14 તેરી 42. 8 5 58. આ થયા 58. ઓકે, ચાલો એ ક્યુબ પણ મળી ગયો છે આપણને. હવે આખું સમીકરણ બરાબર શૂન્ય શ્રેણિક થાય છે એમ સાબિત કરી દેવાનું છે. એટલે હવે આપણે સમીકરણની ડાબી બાજુ લેશું. લેફ્ટ હેન્ડ સાઈડ a ક્યુબ -6a² + 5a + 11i બરાબર a ક્યુબ આપણે અહીં ઉપર મેળવો છે. 8 -23 32 7 27 -13 1 -69 58. આ a ક્યુબ -6 × a² અહીંયા છે આપણી પાસે. 4 2 કા 1. ચાલો આ 4 2 કા 1 પછી -3 8 and -14 પછી 7 -3 અને +14 પછી +5 × a એટલે 1 1 1 1 1 2 -3 અને 2 -1 3 અને +11i એટલે કે 3 × 3 એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1. ચાલો આ 8 -23 32 7 27 -13 1 -69 58. હવે -6 અંદર ગુણી દઈશ એટલે પ્લસ 6 ચોક 24 એટલે -24 -12 અને -6 પછી માઇનસ પ્લસ 18 8 છક 48 માઇનસ અને માઇનસ પ્લસ 14 છક 84 પછી 7 છક 42 માઇનસ પ્લસ 6 તેરી 18 અને 14 છક 84 -84 પછી વત્તા 5 અંદર ગુણી દઈશ એટલે 5 5 5 5 10 -15 10 -5 +15 અને પ્લસ 11 આમાં ગુણીશ એટલે 11 0 0 0 11 0 અને 0 0 11. ઓકે, ચાલો બધાની અંદર ગુણાઈ ગયા છે. હવે એના પહેલા ઘટકો આપણે સરવાળામાં લેશું તો ઓકે. હવે બસ 8 માઇનસ પેલા કરનો 8 ને 5 13 અને 11 24 +24 ને -24 0 થઈ ગયા. પછી 7 ને 5 12 -12 અને 0 એટલે 0. ઓકે, એટલે હવે અહીંયા પહોંચ્યા પછી બહુ કાંઈ વિચારવાનું હોતું નથી. આ બધાનો સરવાળો છે એ શૂન્ય જ થવાનો છે. હું ડાયરેક્ટ લખી નાખું છું, તમે ચેક કરી લેજો નિરાતે. 0 0 0 0 0 0 બરાબર O ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ઓકે, તમે નીચે જ લખજો. તો આ આપણને સમીકરણની રાઇટ હેન્ડ સાઈડ મળી ગઈ છે. ઓકે, એટલે આપણે અહીં સુધીનું સમીકરણ સાબિત કરવાનું તો એ કરી દીધું. હજી એ ઇન્વર્સ મેળવવાનો બાકી છે આપણે. એટલે પહેલાં અહીં સુધીનું જે કામ છે એ કમ્પ્લીટ કરી લ્યો, પછી એ ઇન્વર્સ ઉપર આપણે જઈએ મિત્રો. ચાલો હવે આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવો છે આપેલા શ્રેણિક સમીકરણની મદદથી. તો આખું સમીકરણ આપણે લેવાનું. ઓકે, a² ની મારે જરૂર પડશે એટલે a² અહીંયા રાખ્યો છે. ઓકે, કારણ કે ક્યુબ વાળું સમીકરણ હોય તો એનાથી એક ઓછી કક્ષાવાળા શ્રેણિકની જરૂર પડે તમારે આની અંદર વ્યસ્ત મેળવો ત્યારે. એટલે ક્યુબ વાળું છે એટલે સ્ક્વેરની જરૂર પડશે, એટલે મેં a² ઉપર રાખ્યા છે લખીને. તો હવે આમાં શું કરવાનું, સમીકરણ લઈ અને સમીકરણની બંને બાજુ દરેક ઘટકને એ ઇન્વર્સ વડે ગુણી દેવાના છે. ઓકે, તો બંને બાજુ a ઇન્વર્સ
વડે ગુણતા બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણશું એટલે એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર. આ એ ક્યુબ હતા એટલે એ ઇન્ટુ એ સ્ક્વેર કરી નાખ્યા છે. -6 એ ઇન્વર્સ ઇન્ટુ એ આ એ સ્ક્વેર હતા એના એ ઇન્ટુ એ કરી નાખ્યા +5 એ ઇન્વર્સ ઇન્ટુ એ +11 એ ઇન્વર્સ ઇન્ટુ આઈ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ ઓ. તો અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ એટલે આઈ થઈ જશે આઈ ઇન્ટુ એ સ્ક્વેર -6. અહીંયા પણ આઈ એ પ્લસ અહીંયા થઈ જશે 5i પ્લસ 11 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ આઈ. આઈ સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એ શ્રેણિક જેટલો જ થાય બરાબર. શૂન્ય સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક જ થશે. શૂન્ય શ્રેણિક સાથે કોઈ પણ નો ગુણાકાર શૂન્ય શ્રેણિક જ આવે એટલે સામે ઓ. હવે આ i ઇન્ટુ એ સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ આ થઈ જશે 6a પ્લસ 5i પ્લસ 11 એ ઇન્વર્સ બરાબર ઓ. હવે ઇન્વર્સ વાળું પદ છે એને આપણે આ બાજુ રાખશું, બાકીના આ ત્રણેય પદ છે એને સામે જવા દેશું. તો આપણી સામે શું આવશે પદ? તો કે 11 એ ઇન્વર્સ બરાબર માઇનસ એ સ્ક્વેર પ્લસ 6a માઇનસ 5i. ઓકે, બધાની નિશાની સામે ગયા એટલે બદલાઈ ગયા. પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા એ પ્લસ ને પ્લસ હતા એ માઇનસ. તો આ 11 પછી છેલ્લે ભાગશું એટલે આ બાજુ હમણાં આમનામ જ રાખશું. માઇનસ એ સ્ક્વેર અહીંયા છે આપણી પાસે 4 2 1 માઇનસ 3 8 માઇનસ 14 અને 7 માઇનસ 3 પ્લસ 14 પછી પ્લસ 6 ઇન્ટુ એ 1 1 1 1 2 માઇનસ 3 2 માઇનસ 1 3 અને -5 એકમ શ્રેણિક 1 0 0 0 1 0 અને 0 0 1. ચાલો તો આ 11 એ ઇન્વર્સ બરાબર માઇનસ અંદર ગુણી દઈશ દરેક ઘટક સાથે એટલે -4 -2 -1 +3 -8 +14 નિશાની બધાની બદલાઈ જશે. -7 +3 -14 +6 અંદર ગુણી દઈશ તો 6 6 6 6 12 -18 12 -6 અને +18 અને પ્લસ આમાં -5 દરેક સાથે ગુણીશ એટલે -5 0 0 0 -5 0 અને 0 0 -5. ચાલો તો આ થશે 11 એ ઇન્વર્સ બરાબર. હવે અનુરૂપ ઘટકો છે એના સરવાળા બાદબાકી જે કાંઈ થાય એ આપણે કરવાનું છે. તો -4 અને -5 એટલે -9 વત્તા 6 એટલે -3 પછી -2 અને 6 એટલે 4 અને આ તો 0 જ છે એટલે આ 4 થશે. પછી 6 આ તો 0 જ છે એટલે 6 માંથી 1 જશે એટલે આ 5 પછી 9 કેમ આ તો 0 જ છે 12 -8 એટલે 4 અને 4 -5 એટલે -1 પછી 14 -18 એટલે -4 અને અહીં તો 0 જ છે એટલે -4 પછી આ 7 વત્તા 12 એટલે +5 અને અહીંયા તો 0 જ છે એટલે +5 પછી 3 -6 એટલે -3 અને અહીંયા 0 જ છે એટલે -3 પછી -14 વત્તા 18 એટલે +4 -5 એટલે -1. ઓકે, હવે 11 વડે આપણે ભાગી નાખીએ તો આ એ ઇન્વર્સ બરાબર 11 સોરી 1/11 થશે 1/11 -3 4 5 9 -1 -4 5 -3 -1. ઓકે, આમાં 11 વડે દરેક ઘટકને ભાગવા હોય તો ભાગી શકો અથવા આમ નામ રાખો કારણ કે અંદરનો એકય ઘટક છે 11 વડે તો વિભાજ્ય છે નહીં. તો પછી 1/11 રાખશો અને આ રીતે આ શ્રેણિક રાખશો તો પણ ચાલશે. તો આ રીતે આપણને એ ઇન્વર્સ મેળવ્યો છે. સૂત્રની મદદથી નથી મેળવો, આપેલા સમીકરણની મદદથી બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી અને મેળવો છે મિત્રો. તો આના પછીનો દાખલા નંબર 16 છે એ એક તમારે આના જેવો જ છે એકદમ સહેલો. ઓકે, આ હોમવર્કમાં કરવાનો છે. નોંધી લો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો, સ્વાધ્યાય 4.5ના 16 દાખલા સુધી કર્યા હતા. 15મો અને 16મો ઓકે એ ક્યુબ વાળા સમીકરણ અને એના ઉપરથી એ ઇન્વર્સ મેળવવાના બે દાખલા છે 4-4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા હતા.
હવે આ 17મો અને 18મો છે એ MCQના સ્વરૂપમાં છે. જો બે થિયોરિટિકલ આધારિત છે, ઓકે, થિયરી આધારિત છે કે જો એ 3x3 શ્રેણી કેટલી કક્ષાવાળો છે તો કે 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ બરાબર કેટલા? તો 3x3 શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક છે એ હંમેશા એ ના નિશ્ચાયકની n-1 ઘાત જેટલો હોય. તો અહીં 3x3 છે એટલે અહીંયા મૂકશો તમે તો એ ના નિશ્ચાયકની 3-1 એટલે એ ના નિશ્ચાયકનો સ્ક્વેર, એટલે કે બી ઓપ્શન છે એ આપણને મળશે મિત્રો. ઓકે, તો આના બરાબર આ થાય અને અહીંયા 3 કક્ષાવાળો છે એટલે 3-1 તો નિશ્ચાયકનો સ્ક્વેર, નિશ્ચાયકના મૂલ્યના વર્ગ જેટલું મૂલ્ય થશે. પછી એ અહીંયા કેટલી કક્ષાવાળો છે? 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક કરવો છે. તો આપણે જાણીએ છીએ કે એ અને એ ઇન્વર્સ આ બેયનો ગુણાકાર છે એ હંમેશા એકમ શ્રેણિક જેટલો થતો હોય છે. બે બાજુ નિશ્ચાયક આપણે કરીએ તો એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આઈનો નિશ્ચાયક. હવે આ બેયને સેપરેટ આપણે આપી શકીએ કારણ કે આપણી પાસે આ પ્રમેય જે પરિણામ છે એ હતું કે એ બી બરાબર એનો નિશ્ચાયક ઇન્ટુ બીનો નિશ્ચાયક. એટલે આ બેયને સેપરેટ નિશ્ચાયક તમે આપી શકો અને એકમ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 1 થાય એટલે આ 1. હવે એનો નિશ્ચાયક બરાબર આ 1 અને આ છે એના છેદમાં આપણે લઈ જઈએ. સામાન્ય શ્રેણિક કીધું છે, સામાન્ય શ્રેણિકનો મતલબ જ કે એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્યેતર છે એટલે આને છેદમાં લઈ જઈ શકીએ. એટલે કે એનો ઇન્વર્સનો એ ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર 1 છેદમાં એનો નિશ્ચાયક એટલે 1 ડિટર્મિનન્ટ ઓફ એ થયું કહેવાય. તો 1 ડિટર્મિનન્ટ ઓફ એ એટલે બી થશે એના માટે. તો બે MCQ છે એ સરસ મજાના કહી શકાય કારણ કે બે થિયરી આધારિત જ હતા એટલે થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ બેના જવાબ તમે આપી શકો, નહીં તો આપવામાં સરળતા ન રહે મિત્રો. તો સ્વાધ્યાય 4.5ના બધા જ દાખલા વ્યવસ્થિત ગણી અને પ્રેક્ટિસ કરી લેવાની છે બધા મિત્રોએ. ઓકે, તો અહીંયા 4.5 આપણું પૂરું થાય છે. નવા પીરિયડથી નવી થિયરી સાથે આપણે મળશું. ઓકે, દ્વિચલ અને 3 ચલવાળા સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાના નિશ્ચાયક અને શ્રેણિકની મદદથી. ઓકે, તો એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરશું. અહીં સુધી રાખીએ. આવજો. ગુડ બાય.